તમને પણ વિશ્વાસ નહીં આવે કે આ ઘઉંના લોટની કચોરી દડા જેવી ફૂલે છે અને 100% ક્રિસ્પી બને છે. હેલો, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે તેવી દડા જેવી ફૂલેલી એ પણ ઘઉંના લોટમાંથી જ લીલા વટાણાની કચોરી. એકદમ ક્રિસ્પી, ખસ્તા, કરારી અને પડવારી બનશે અને સ્ટફિંગ તો એટલું ટેસ્ટી કે વારંવાર ખાવાનું મન થશે. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી તૈયાર કરીશું. તો 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો ઝીણો લોટ જો આ રીતે ચેક કરીને લઈ લેવાનો. હવે એકદમ ક્રિસ્પી, કરારી, ખસ્તા બને ને એના માટે 1/4 કપ ઝીણો રવો લેશું. અહીંયા જાડો રવો હોય તો એ પણ તમે લઈ શકો છો. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા અજમા હું હાથથી ક્રશ કરી એડ કરું છું, એટલે બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને પચવામાં હળવી રહેશે. આ રીતે અજમા એડ કરીશું. અને હવે મોણ માટે હું અહીંયા તેલનો ઉપયોગ કરું છું, તો 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. 2 કપ લોટ સાથે 3 ટેબલ સ્પૂન તેલ એકદમ પરફેક્ટ માપ છે. આ રીતે મિક્સ કરીશું અને મુઠ્ઠી પડે ને એવું આપણે મોણ કરવાનું છે, એટલે પહેલાં ચેક કરી લેવાનું. આ રીતે તમે જુઓ, આ રીતે પથ્થર જેવું થવું જોઈએ. બસ હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. તો આ રીતે થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું અને લોટને બાંધી તૈયાર કરીશું. તો તમે સિઝનમાં આવી લીલા વટાણાની ઘઉંના લોટમાંથી કચોરી બનાવો છો કે નહીં, કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ, લોટ સરસ એવો બંધાઈ ગયો અને મેં એને 2 મિનિટ માટે મસળી પણ લીધો. આ રીતનો મીડિયમ થીક રાખ્યો છે. આ રીતે તોડો ને તો તમે જુઓ એમાં થોડી સ્ટ્રેચીનેસ છે, એટલે કે તમને લચક જેવું દેખાશે. અને બસ હવે આપણે આ લોટને સરસ એવો રેસ્ટ આપવાનો છે. આટલો લોટ બાંધવામાં 1/4 કપ પાણીની જરૂર પડે. થોડું તેલ એડ કરીશું અને ઉપરથી આ રીતે લગાવી દેશું, જેના લીધે ઉપરથી ડ્રાય ના થઈ જાય. અને હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે સ્પેશિયલ એક મસાલો કરીશું. એના માટે 1 ટેબલ સ્પૂન ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન જીરુંને અધકચરા વાટીને તૈયાર કરી લેશું. આ મસાલો તૈયાર કરી અને તમે રાખી પણ શકો છો અને ઘણી બધી ડીશમાં યુઝ પણ કરી શકાય છે. હવે આપણે એ જ મિક્સર જારમાં 1 કપ ફ્રેશ લીલા વટાણા લેશું અને એને મિક્સર જારમાં એડ કરી દેશું. સાથે 1 ટુકડો આદુનો, તીખાસ માટે 2 લીલા મરચાં અને થોડા લીલા ધાણા હું એડ કરું છું. એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે. અને આપણે એને અધકચરા વાટવાના છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અને પાણી પણ એડ નથી કરવાનું. આ રીતે અધકચરા કરવાના છે. હવે એનો સ્પેશિયલ વઘાર કરીશું. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે જે મસાલો તૈયાર કર્યો છે ને એ એડ કરી દેશું અને સાથે 1 ચમચી જેટલો બેસન એડ કરીશું. બેસનથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે. સારી રીતે શેકી લેશું. બેસન સરસ એવો શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું. આ રીતે 1 ચમચી એડ કર્યો છે એટલે તરત જ શેકાઈ જશે. પછી આપણે જે વટાણાની પેસ્ટ કરીને રાખી છે ને તે એડ કરીશું. તો અહીંયા હું વટાણા બાફતી નથી, તમે બાફીને પણ લઈ શકો છો, પણ અહીંયા વટાણા છે અને સોફ્ટ થઈ જ જશે. પાછા કચોરીમાં ફ્રાય પણ થશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે, તો વટાણા બાફવાની પણ જરૂર નથી. આ રીતે સરસ રીતે આપણે એને મિક્સ કરીશું, એટલે જે પણ કચાશ હશે ને બધી નીકળી જશે. તો વટાણાની પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે. અહીંયા મેં સ્ટીલની પેન યુઝ કરી છે ને તો નીચે થોડું બેસશે, પણ પછી લાસ્ટમાં બધું જ નીકળી જશે. હવે આપણે મસાલા એડ કરીશું. તો અડધી ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરીશું. થોડા કાજુ અને કિસમિસ પણ એડ કરીશું. કચોરીમાં બહુ સરસ એવા લાગે છે. હવે બધા મસાલા સરસ રીતે કૂક થઈ જાય ને એ રીતે ચલાવશું. તો 2 મિનિટ માટે ફરીથી ચલાવી લેશું. તમે જુઓ આ રીતે બધો મસાલો છે ને એ પેનથી અલગ પણ થઈ જશે, જેમ જેમ એ સરસ એવો કૂક થઈ જશે એટલે. તો એને સરસ રીતે મસાલાને કૂક કરી લેવાના. આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી મસાલા સાથે જે મોસર હોય ને પાણીનું એ બધું આ રીતે ડ્રાય થઈ જશે, એટલે આ કચોરીને તમે લાંબો સમય સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. હવે નીચે ઉતારી સ્ટફિંગને હલકું ઠંડુ કરવા આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું.
અને પ્લેટમાં કાઢ્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ માટે એમ જ રહેવા દેશું, એટલે સરસ એવું હાથથી ટચ કરી શકે ને એવું ઠંડુ થઈ જશે. પહેલાં પણ તમે સ્ટફિંગ બનાવી અને રાખી દો, અને પછી આ રીતે હાથથી ટચ કરી શકાય ને પછી આ રીતે બોલ્સ બનાવી લેવાના. તો હું અહીંયા નાની નાની સાઈઝની કચોરી બનાવું છું, એટલે નાના બોલ્સ બનાવું છું. જો તમે મોટી બનાવતા હોય તો એ રીતે તમારે જેટલું સ્ટફિંગ જોઈએ ને એ રીતે બોલ્સ બનાવી લેવાના. તો 1 કપ વટાણામાંથી 15 થી 17 જેટલી કચોરી તૈયાર થશે. હું એવડી સાઈઝના બોલ બનાવું છું. તો બધા બોલ્સ રેડી છે. અહીંયા આપણો લોટ પણ હવે રેસ્ટ થઈ ગયો. તમે જુઓ રવો સરસ એવો ફૂલી ગયો, બધા દાણા દેખાય છે ને. બસ હવે આપણે થોડો એને મસળી લેશું, એટલે એક સરખો લોટ સ્મૂથ થઈ જાય, અને પછી આપણે એમાંથી કચોરી બનાવીશું. તો કચોરીનું જે ઉપરનું પડ હોય ને એ જ મહત્વનું હોય છે. તો એ કેટલો લૂવું લેવું અને કેવી રીતે બનાવવું ને એ હું તમને પરફેક્ટ બતાવીશ. તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે બંને માપને સરખું કરી લેવાનું. તમે જુઓ આથી આ મોટું છે તો લોટને આપણે થોડો વધારે રાખવાનો અને સ્ટફિંગ ઓછું રાખવાનું. પછી આ રીતે સાઈડથી જ આપણે એને મોટું કરવાનું, વચ્ચે થોડું થીક રાખવાનું અને બોલ્સને આ રીતે વચ્ચે રાખી દેવાનું, થોડું પ્રેસ કરી દેવાનું, અને સાઈડથી બોલ્સ કે સ્ટફિંગ છે ને એ બહાર ના નીકળે એના માટે આ રીતે કવર કરી દેવાનું. અહીંયા કોઈ આપણે પાણી નથી લગાવવાનું, માત્ર આ રીતે કવર કરવાનું છે. પણ જો આમાં કોઈ ક્રેક હોય ને તો એને તમારે આ રીતે પ્રેસ કરતા જવાના, બિલકુલ ક્રેક નહીં રહેવા દેવાના. પછી આ રીતે સ્મૂથ કરી અને પછી પ્રેસ કરવાનું. પહેલાં એકવાર બોલને સ્મૂથ કરી લેવાનો, પછી પ્રેસ કરવાનું, અને સાઈડથી થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું, એટલે સ્ટફિંગ છે ને સાઈડમાં પણ એક સરખું ઇવન થઈ જાય, અને જ્યારે એ ફૂલે ને ત્યારે દડા જેવી ફૂલીને તૈયાર થાય. તો આ રીતે બધી જ કચોરી આપણે પહેલાં બનાવી અને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જુઓ બધી કચોરી મેં રેડી કરી લીધી. હવે એને ફ્રાય કરવા માટે મીડિયમ તેલ ગરમ કર્યું છે, અને એકદમ ગેસની ફ્લેમ મેં લો રાખી છે. આ રીતે તમારે એકસાથે જેટલી ફ્રાય કરવી હોય ને એટલી તેલમાં મૂકી દેવાની. તમે જુઓ તેલમાં મૂક્યા પછી તરત ઉપર નથી આવતી, અને એકદમ લો ફ્લેમ રાખી છે. આ રીતે 2 મિનિટ પછી થોડી ઉપર આવી જશે, ઓટોમેટિક જ ઉપર આવી જશે, તમારે કોઈ ફેરવવાની જરૂર જ નહીં પડે. અને જેમ જેમ ધીમા તાપે ફ્રાય થશે ને એમ એ દડા જેવી ફૂલી પણ જશે. તમે જુઓ કેટલી સરસ ફૂલવા લાગી છે. પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની. એવું લાગે તો વચ્ચે વચ્ચે આ રીતે સ્પૂનથી ચલાવતું રહેવાનું, અને ક્યારેક ક્યારેક સાઈડને ચેન્જ કરતી રહેવાની. પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, જ્યાં સુધી એનો કલર હલકો બ્રાઉન ના થવા લાગે ત્યાં સુધી. તો 5 થી 7 મિનિટ લાગશે એક બેન્ચને ફ્રાય થતાં. એકદમ લો ફ્લેમ હશે, અને ગેસ જો મોટો હશે ને તો, અને આ રીતે થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ને પછી તમે મીડિયમ ફ્લેમ ઉપર પણ કરી શકો છો. એકદમ ક્રિસ્પી, કરારી અને ખસ્તા કરવા માટે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખી અને ફ્રાય કરશો ને તો સમય વધારે લાગશે, પણ તમારી કચોરી છે ને લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહેશે, અને એકદમ પડવાળી તૈયાર થશે. તો આ રીતની ગોલ્ડન કલર થોડો થઈ જાય ને ત્યાં સુધી ફ્રાય થવા દેવાની. એકદમ ગોલ્ડન નહીં કરવાની, ઠંડી થશે ને તો ઓટોમેટિક ગોલ્ડન કલર આવી જશે, કારણ કે અહીંયા હજી એની કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ જ હોય, ચાલુ જ હોય. એટલા માટે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એને ગરમ ગરમ કે ઠંડી બંને રીતે સર્વ કરી શકીએ. તમે જુઓ બિલકુલ એમાં તેલ નથી રહ્યું, એકદમ ડ્રાય થઈ ગઈ છે. આ રીતે બધી કચોરીને આપણે સર્વ કરીશું. હવે હું તમને તોડીને પણ બતાવી દઉં. તમે જુઓ કેટલી પડવારી બની છે, કેટલી ખસ્તા છે, અને કેટલી ક્રિસ્પી અને કરારી છે. ખાતા જ એવું થાય કે એકના બદલે 4-5 ખાઈ જવી છે. અને અંદરનું સ્ટફિંગ પણ તમે જુઓ એક સરખું તૈયાર થયું છે. તો આ રીતે તમે ડીપ કરીને ખાઈ શકો છો. ઉપરથી ચટણી અને સેવથી પણ તમે ગાર્નિશ કરીને ખાઈ શકો છો તમારા મનપસંદ પ્રમાણે. તો જલ્દીથી જલ્દી શિયાળાની સિઝનમાં આ કચોરી ટ્રાય કરજો.